આ ભીખાન ઘર લગીને દવાનું આમ આઘું તો જવાનું નહીં. સારું કરતા હું ડબલે જઈ આવી તોય છે ને નકરું પેટમાં દુખ કરે છે અને છે ને નકરા ગોટા થાય છે. એ તો સારું ઘરે સૌ ક્યાંક લગ્નમાં ગયો હોય ને અહીંયા ગોટો છેડ્યો તો માના મારા દાંત ન કાઢી. અહીંયાથી છે ને કાયો કા ઘરે હોય જાવ નકામાં અહીંયા ગોટો ચડશે ને કોક સાંભળી જશે ને તો કોક મારા દાંત કાઢશે. કોઈ છે નહીં તા કાયો કા ઘરે હોય જાવ. બાપ નામ તડકો જોઈ કેટલો બધો પડે મારી નાખી એવો માણાને શું કરવું. અરે બાપ રે એ ફૂલી ભાભી તમારા બાપ આટલું સાઈડમાં હાવ તોય હોરન મારો હો. એ ગોબર ભાઈ હોરન મારતી નથી, હોરન મરાઈ ગયો. આ પેટમાં ગોટો એવો સડે છે ને એટલે કઈ જીવી વાય નીકળો બોલો શું કરવું. શેરીઓ બોલો ગંધી નાખવા દે. આજ સવારની બાયડી ડબલા ઠારે નકરા ડબલા. આ ક્યાં ડબલા લઈને જાય એ ખબર પડતી નથી. ક્યાં જાય છે? અરે તું આ ડબલા જ નકરે હેર હેર કરે કેમ હેર હેર કરે? પણ એમાં એવું છે કઈક ખાવામાં આવી ગયું છે ને તો નકરું પેટમાં દુખ કરે છે અને નકરા ગોટા થાય છે. જોયો એ તારી માને આમ નો આયા કોઈ માણા નથી નકર સારું લાગે. અંદર જા આઈને દેવું જા. પણ ઘડીક બેવા દેવ ને પેટમાં દુખે. મારે આવું બધું થાય તને? આ અંદર અંદર ઘરમાં બાયણું બંધ કરજે. એ ખાવાનું શું બનાવું? એ ખાઈ ને શું બનાવું તું જા. આ ખાવામાં બાઈક બેહાડી દે એમ અંદર રીજ્યા. બાપને માં તો ઓલો અણી બમ કેમ બોલ્યો હોય એવી બાઈક આવે. આ શું ખાતી છે? આ ગામમાં હું મુખી તરીકે ઓળખાતો હતો. થોડાક દીએથી ટપુડા તરીકે ઓળખાવા મળ્યો. એ આ બધું ભિક્ષાના લીધે એને નો હેચ્યું ગયું. હું આ મુખી તરીકે હતો ને આ ગામના બધા ભેગા થઈને મને કાઢી નાખ્યો કારણ કે હું પંચાયત એવડી કરતો હતો. હે અહીં તો લ્યા કાં એટલે હવે તમને 22% આવવા મળી અમારી. એમ નથી વાહ તો આ કા ના કેમ બંધ કરીને જાસ? હા પેલો આટલો બધો હું સાઈડમાં હતો ને તોય મારે દીકરા આથી હેરાન માર્યું. બોલ ક્યાંથી ઓરન માર્યું? કયો ખટારા વાળો હતો? આ તારો નતો તમારો બા તો પેલા ફૂલી ભાભી. ફૂલી ભાભી તે કુટી લઈને આવ્યા હતા? ના તો ગેસ કાઢ્યો તમારો બાપ શેરી ગીઠવી વારી તમને બાટ ને હાલ. અલી ઈકામ જ કાઢ્યો. એ ઈના માછી અમતા નથી. ઓ ઈનામાંથી હે? બાઈક ને આવતી મને જાતી નથી તમને આવતી નથી. ના મને નથી આવતી અહીંયા. એ ગધાય હે બાપ રે. પણ ઈ ગયા કી બાજુ? ઈ તો કે હા તો હું થોડી પંચાયત કરવા આવેલો તો ઘર બધું. જાવ ધ્યાન રાખજો નાક બંધ રાખજો ને તમે ગયા એવું લાય તો આવેલો તો મગના ઘર બાજુ. મારી દીકરી કાનમાંથી ને બાસ ને ગીરી જતી ને. હવે આ ક્યારે બંધ રાખવું જોઈએ? મારે આ બધું બંધ રાખ્યું. એટલે મગન્યા ધોચ્યું હરખું કરો પેલા ધોચ્યું દોડ્યા જાવો. હે આશા હું તને શું કહું શું કે તારી વહુ મેં વાત સાંભળી કે આખા ગામમાં ઓરન મારતી જાય છે. હવે અમાર કાંઈ ઘરના ખટારા હે તો ઓરણ અરે મારે. ઈ ઓરન નહીં હા? ઓલું 22 મારે ઈ ઓરન બજારે મારે મેં વાત સાંભળી. તમને કોને કીધું? આ ગામમાં બજારે કોને કીધું? હવે ગામમાં ઓરન મારે ખબર ન પડી જાય બધાને. લે તું એમ છો આ બજારે ઓરણ મારતી આવી છે શું બધી? પણ તારી વહુ ને હરખું ન હોય તો દવાખાને લઈ જવાય. પણ તો ડોક્ટર ને બતા જવાય. કયા ડોક્ટર પાસે લઈ જાવ? ગમે ઈ ડોક્ટર પાસે જવાય. એ ક્યાં જઈ આ દવાખાને હાથ જઈએ. હા તો ઈ તો કહું દવાખાને લઈ જવાય. તે ટપુ કાકા હું ઈ જ કહું છું આને કે મને દવાખાને લઈ જાઓ. મારે દવાખાને જવું જોઈએ. હું શું કહું છું સમજો તમને બાસી ન આવતી? ના મને બસ ના હોત. બહુ પેટમાં દુખે છે આ ગોટો છે. ઘડીક રે.
ચક્કર ચડાઈ જાય એમ છે. હવે થોડી થોડી આવી લે હે હવે થોડી થોડી આવી હજી આ રેવાતું નથી ને તમને થોડી થોડી જ આવે આઈ, હવે રેવા દીજો કરી દવાખાને લઈ જાવ દવાખાને લઈ જા તારી વહુને લઈ જા જા એટલે ના જા. પૈસા ન હોય તો હું દઉં થોડા. એ ટપુ કાકા મેં આને એમ જ કહું છું કે પૈસા ન હોય તો હું તમને દઉં પણ મને દવાખાને લઈ જાવ પણ તોય મારું માને જ નહીં. આ ઈલાજ કરી આવે શું હા હા તારી માને આમ તો આવા બમ નો બોલ્યા તારી માને આને બે એ આમ જવો મને દવાખાને ન લઈ જાવ ને એ તો કાંઈ નહીં પણ પેલા છે ને ટપુ કાકા ને લઈ જાવ નકા બે ભાન થઈ ગયા છે જાગશે જ નહીં. હા મિયા જઈ ટપુ કાકા એ સુવાસ આવે ખાલી દોરા ચડાઈ દીધા તે દોરા હું જલ્દી કઈક વાહન લેતો હું આને છેટી જઈ મારો કામ એટલો બધો વાહરો છે મને તો આજ ખબર પડી. લાય કાયો ઘર અંદર વહી જાવ નકર આ છે ને ઊભો નહીં થાય. ઓય માં